નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સુદર્શન ગ્રુપ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગની મેમોગ્રાફી મોબાઈલ વાન અર્પણ કરાઈ। અંકલેશ્વર જીઆઈડીસીમાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે દીપક ફાઉન્ડેશન તેમજ સુદર્શન ગ્રુપ ગુજરાત એમએફજી દ્વારા CSR પ્રવૃત્તિઓના અંતર્ગત આરોગ્ય વિભાગની મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મોબાઈલ વાનનું લોકાર્પણ કરી આરોગ્ય વિભાગને અર્પણ કરાઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સુદર્શન ગુજરાત એમએફજી અને દીપક ફાઉન્ડેશન દ્વારા મેમોગ્રાફી મોબાઈલ વાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ લોકાર્પણ સમારોહમાં સુદર્શન ગ્રુપ તેમજ દીપક ફાઉન્ડેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગને મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મોબાઈલ વાનનું અનુદાન આપ્યું હતું। આ પ્રસંગે એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણીઓ અશોક પંજવાની, બળદેવ પ્રજાપતિ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલારા, સુદર્શન ગ્રુપના પીપલ પ્રેક્ટિસ અને ચીફ ઓફિસર શિવાલિકા રાજે, ડાયરેક્ટર દિનેશ કે રાણા, DGM CSR માધુરી ડી સનસ તેમજ HR હેડ હેતલ બકરે ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્તન કેન્સરના નિદાન માટે આ વાન ઉપકારક બની રહેશે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ક્લિક આપીને કરીશું તો સૌપ્રથમ હું શ્રી વિમલભાઈ જેઠવાનું હાર્દિક સ્વાગત PK આપણે સ્વાગત કરતા રહીશું જેથી મંચ પર અનુભવને આનંદ આવે, આપણે સૌને અહીંયા આનંદ પ્રાપ્ત થાય। ક્લિક આપીને કરીશું તો સૌપ્રથમ હું શ્રી વિમલભાઈ જેઠવાનું હાર્દિક સ્વાગત PK श्री अशोक पंजवाणी साहेब નું સ્વાગત, हमारा प्रोडक्शन हेड